નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું આપની સાથે કૃષ્ણા। આજે આખા દેશે પ્રાર્થના કરી, પર આખા દેશની આશા હતી, પરંતુ આ આશા આખરે ઠગારી નીવડી। દેશના સર્વોચ્ચ સેનાપતિ આજે શહીદ થયા। તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા, જેમાં સીડીએસ બિપિન જનરલ રાવત પણ સામેલ હતા। તામિલનાડુના કુન્નુરના ગાઢ જંગલોમાં MI-17 V5 હેલિકોપ્ટર ક્રેશ થતાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું અને આગ થોડી જ ક્ષણોમાં રાખમાં ફેરવાઈ ગઈ। સવારે નવી દિલ્હીથી નીકળેલા આ હેલિકોપ્ટરમાં દેશના સર્વોચ્ચ સેનાપતિ સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 અધિકારીઓ સવાર હતા। 12:35 આ હેલિકોપ્ટર પશ્ચિમી તામિલનાડુના નીલગિરી પહાડીઓ પાસે આવેલ વેલિંગ્ટન પહોંચવાનું હતું, જ્યાં સીડીએસ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવાના હતા। પરંતુ તેઓ વિલિંગ્ટન પહોંચે તેની 10 મિનિટ પહેલા જ 10 કિલોમીટરના અંતરે જ કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું। રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી, પણ મોડું થઈ ચૂક્યું હતું। કેટલાક જીવિત હતા તો કેટલાકના મૃત્યુ થઈ ચૂક્યા હતા। સ્થાનિકોએ આગ બુઝાવવાની કોશિશ કરી। રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરાયું, પણ પહાડી પર રેસ્ક્યુમાં ઘણી મુશ્કેલીઓ પડી। થોડા પણ શ્વાસ ચાલતા હોય તેમને બચાવવાના ખૂબ પ્રયત્નો કરાયા, પરંતુ સીડીએસ રાવતને બચાવી ન શકાયા। દેશના સર્વોચ્ચ સેનાપતિ શહીદ થઈ ગયા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને જ્યારે સવારે 9 વાગે દિલ્હીથી આ હેલિકોપ્ટર ઉપડ્યું હતું, Mi-17 V5 હેલિકોપ્ટર, આ રશિયાનું હેલિકોપ્ટર છે, રશિયન બનાવટનું હેલિકોપ્ટર છે, સૌથી આધુનિક હેલિકોપ્ટરમાંના એક હેલિકોપ્ટર તેને ગણવામાં આવે છે। ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે સાંજ પડતા જ આવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને દેશ તેના સર્વોચ્ચ સેનાપતિને ખોઈ બેસશે। પ્રત્યક્ષ જોનાર વ્યક્તિનું કહેવું છે કે આકાશમાં આગ લાગી અને ત્યારબાદ આ હેલિકોપ્ટર ક્રેશ થયું, તો ત્યાં એક સ્થાનિકનું કહેવું એવું છે કે આ હેલિકોપ્ટર ધડાકો થયો ને ત્યારબાદ તેઓ બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે હેલિકોપ્ટર ઝાડ સાથે ટકરાઈ રહ્યું હતું અને ત્યારબાદ જમીન ઉપર આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। દેશના 13 જવાનો, અધિકારીઓની સાથે સાથે સર્વોચ્ચ સેનાપતિને પણ આજે દેશે ગુમાવ્યો છે। જનરલ બિપિન રાવત કે જેમની બહાદુરી, જેમના શૌર્ય LAC હોય કે LOC બંને જગ્યાએ જોવા મળે છે। એની સાથે સાથે જ આતંકવાદીઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, ઉગ્રવાદીઓના સફાયાની વાત હોય, તમામ જગ્યાએ તેમણે સક્ષમ રીતે કામગીરી કરી છે અને તેનું જ પરિણામ કે નિવૃત્તિ પછી પણ સરકારે તેમના માટે એક સન્માનજનક પદની વ્યવસ્થા કરી હતી। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જી હા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે તેમની નિયુક્તિ કરવામાં આવી। સૌ પ્રથમ પસંદગીનો કળશ તેમના ઉપર ઢોળવામાં આવ્યો હતો અને અચાનક આ પ્રકારની ઘટનાથી દેશ આખો જ સ્તબ્ધ થઈ ગયો છે। આ ઘટના બનતા જ તાત્કાલિક રક્ષામંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરવામાં આવી હતી। આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો કે બિપિન રાવત સુરક્ષિત હોય, સેનાના સર્વોચ્ચ સેનાપતિ, દેશના સર્વોચ્ચ સેનાપતિ સુરક્ષિત હોય, પણ તમામ પ્રાર્થનાઓ કામ ન લાગી અને બિપિન રાવતને આપણે ખોઈ દીધા છે। આ યોદ્ધા આપણી વચ્ચે નથી। આ યોદ્ધાને આખરી સલામી આપવામાં આવી રહી છે। આ યોદ્ધા જ્યારે દેશે ગુમાવ્યો છે, દેશને ખૂબ મોટી ખોટ પણ પડી છે। આ હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, હવે તેની તપાસ પણ કરવામાં આવશે। શું કોઈ શંકાસ્પદ સંજોગોમાં ક્રેશ થયું છે કે પછી ટેકનિકલ એરરના કારણે ક્રેશ થયું છે કે પછી હવામાન ખરાબ થવાના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે? અનેક સવાલો છે જે લોકોના મનમાં, દેશવાસીઓના મનમાં અત્યારે ઘૂમી રહ્યા છે। દેશવાસીઓના મનમાં આ સવાલો તેમને પરેશાન કરી રહ્યા છે કે આખરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું હેલિકોપ્ટર ક્રેશ કેવી રીતે થઈ શકે, તેમના માટેની આટલી સુરક્ષા હોવા છતાં પણ આ દુર્ઘટના કેવી રીતે બની શકે? અનેક સવાલો છે। દેશના સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા હેલિકોપ્ટર્સ દેશના નહીં પરંતુ સમગ્ર દુનિયાના, સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા હેલિકોપ્ટર્સમાં તેઓ સવાર હતા અને આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું। રક્ષા નિષ્ણાંતો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં કોઈ ખામી ન હોઈ શકે, કારણ કે આ હેલિકોપ્ટર તમામ પ્રકારની ટેકનોલોજીથી સજ્જ હતું। આ ઉપરાંત ખરાબ વેધર માટે પણ અનુકૂળ હતું, એટલે એવી પણ એક સંભાવના જે સેવવામાં આવી રહી છે કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થઈ શકતું હોઈ શકે, પરંતુ
પરંતુ જે રીતે રક્ષા નિષ્ણાંતો કહી રહ્યા છે કે હેલિકોપ્ટરની બનાવટ જ એ પ્રકારની હતી કે ખરાબ વેધરમાં પણ તે, ખરાબ હવામાનમાં પણ તે થઈ શકે અને વીઆઈપી માટે ઉપયોગમાં લેવાતું આ હેલિકોપ્ટર હતું તે ક્રેશ કઈ રીતે થઈ શકે તે એક સવાલ છે. તામિલનાડુના કુન્નુરમાં આ ઘટના બનીને આપણે આપણા જોરાવર જનરલને ગુમાવ્યા છે. દેશ આખો દુઃખમાં છે, આઘાતમાં છે. પત્ની સહિત 13 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન આ દુર્ઘટના પર કોણે દુઃખ વ્યક્ત કર્યું, શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી, કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી? દેશના સર્વોચ્ચ સેનાપતિને જ્યારે દેશે ગુમાવ્યા છે, દેશની અંદર કેવું દુઃખ છે, રાજકીય માહોલ કેટલો ગમગીન છે, હવે એ જોઈએ. સીડીએસ બિપિન રાવતના નિધનના સમાચાર સાથે જ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે બિપિન રાવત એક બાહોશ સૈનિક હતા, એક સાચા દેશભક્ત. તેમણે ભારતના સૈન્ય દળોને આધુનિક કરવા ખૂબ મોટું યોગદાન આપ્યું. તેમના નિધનથી દુઃખી છું. તેમની અપવાદ રૂપ સેવાઓને દેશ ક્યારેય નહીં ભૂલે. તો રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરતા લખ્યું તમિલનાડુમાં આજે એક દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિક નિધનથી ખૂબ દુઃખ થયું છે. તેમનું અચાનક નિધન આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂર્ણીય ક્ષતિ છે. ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે દેશ માટે એક દુઃખદ દિવસ છે, કારણ કે આપણે સીડીએસ જનરલ બિપિન રાવતજીને એક મોટી દુઃખદ દુર્ઘટનામાં ગુમાવી દીધા છે. તેઓ બહાદુર સૈનિકોમાંથી એક હતા, જેણે અત્યંત ભક્તિની સાથે માતૃભૂમિની સેવા કરી છે. તેમના યોગદાન અને પ્રતિબદ્ધતાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. મને ખૂબ દુઃખ છે. તો વિદેશ મંત્રી એસ જયશંકર, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી અને નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. સીડીએસ બિપિન રાવતની આગેવાનીમાં ભારતીય સેનાએ અનેક ઓપરેશન્સને અંજામ આપ્યો. તેમણે પૂર્વોત્તરમાં આતંકવાદ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જૂન 2015માં 21 પેરા કમાન્ડોએ સરહદ પાર જઈને મ્યાનમારમાં આતંકી સંગઠન NSCN-Kના ઘણા આતંકીઓને ઢેર કર્યા હતા, જેના કમાન્ડર બિપિન રાવત હતા. આ સિવાય 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ POKમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ઘણા આતંકી કેમ્પ્સ અને આતંકીઓને ઠાર કર્યા હતા. ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં CRPF પર થયેલા હુમલામાં ઘણા જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. ये बड़ा सुरक्षित हेलीकॉप्टर है, दुनिया के 60 देशों में ये काम कर रहा है, बैटल प्रूवर है, बैटल टेस्टेड है. और जहाँ तक वायुसेना का ताल्लुक है, पिछले 25 से 30 साल से इसके कई वेरिएंट्स को उड़ाया जा रहा है. और ये जो B-17 B-5 था, ये लेटेस्ट वर्जन है, हर प्रकार की टेक्नोलॉजी से लैस था. और VIP के हेलीकॉप्टर को जो उड़ान करते हैं, वो पायलट्स भी बहुत ही हाईली क्वालिफाइड होते हैं. आमतौर पे उनकी रेटिंग होती है ए मास्टरीन. ए मास्टरीन का मतलब जहाँ तक उनकी थियोरेटिकल नॉलेज है बहुत ही उच्च दर्जे की है, और जहाँ तक उनकी फ्लाइंग कैपेबिलिटी है, इंस्ट्रूमेंट फ्लाइंग बैड वेदर में, उसके लिए खास तौर पे वो माहिर है. साथ ही साथ उनको लिखित रूप में एयर एग्जामिनिंग बोर्ड क्लियर करता है कि वो VIP और VIP मूवमेंट के लिए काबिल हैं. ऐसे में हेलीकॉप्टर में कोई खराबी नहीं थी. વર્ષ 2019માં PM નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય સેના પ્રમુખ પદથી નિવૃત્ત થયા બાદ બિપિન રાવતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યભાર સંભાળ્યો હતો. પોતાની 4 દાયકાની સેવા દરમિયાન રાવતે બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ દક્ષિણી કમાન્ડ, સૈન્ય સંચાલન ડાયરેક્ટરમાં જનરલ સ્ટાર ઓફિસર ગ્રેડ 2, મિલિટરી સેક્રેટરી બ્રાન્ચમાં કર્નલ સૈન્ય સચિવ અને ઉપ સૈન્ય સચિવ અને જુનિયર કમાન્ડિંગ વિંગમાં સિનિયર ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ પોતાની સેવાઓ આપી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જોરાવર જનરલ વોરિયરની વિદાય થઈ છે અને એક એવા યોદ્ધા કે જેમણે તમામ ક્ષેત્રમાં અદ્વિતીય કામગીરી નિભાવી હતી તે CDS જનરલ બિપિન રાવતે અંતિમ શ્વાસ આજે લીધા છે. અને એ ભયાનક એક્સિડન્ટ, ભયાનક દુર્ઘટના કે જે દેશ ક્યારેય નહીં ભૂલી શકે. આપણી સાથે અમૃત મકવાણા લેફ્ટનન્ટ કર્નલ જોડાઈ ગયા છે. અમૃતભાઈ, બિપિન રાવત
જનરલ બિપિન રાવત એક એવા યોદ્ધા હતા કે જેઓ એલઓસી હોય, એલએસી હોય કે પછી નેફા હોય, નોર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી હોય, આ તમામ ક્ષેત્રમાં તેમણે અદ્વિતીય કામગીરી નિભાવી હતી. માત્ર લડ્યા નહોતા પરંતુ આગેવાની પણ કરી હતી. અનેક મોટા સફળ ઓપરેશન્સ તેમણે પાર પાડ્યા હતા. એ મ્યાનમાર સામેનું ઓપરેશન હોય કે પછી ઉગ્રવાદીઓ, ઉત્તર પૂર્વમાં ઉગ્રવાદીઓ સામેનું જે ઓપરેશન હોય, આ તમામ ઓપરેશન્સ હતા. ઉરી પછીનો જે અટેક હતો, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પુલવામામાં આતંકી હુમલા બાદ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, આ તમામ ઓપરેશન્સની તેમણે આગેવાની કરી હતી. અને આજે આપણે આવા એક યોદ્ધાને ગુમાવ્યા છે. વાસ્તવમાં આ ક્યારેય ન પૂરી શકાય તેવી ક્ષતિ છે. જી અમૃતભાઈ. आवाज बंद हो गया. જી અમૃતભાઈ. નિધિ, હા જી, જે પ્રમાણે આજનો જે દિવસ છે એ ભારત માટે ખરેખર એક કાળા દિવસ તરીકે આપણે કહી શકીએ, કારણ કે આપણે ભારતના સૌથી મોટા આર્મીના જે જનરલને ગુમાવ્યા છે અને તે એક ભારત માટે શહીદ બનીને ગયા છે. તો એ જનરલ બિપિન રાવત લક્ષ્મણસિંહ એના ફાધરનું નામ, અને એ પણ લેફ્ટિનન્ટ જનરલ રેન્કથી રિટાયર થયેલા મહાન વ્યક્તિ, જેમનો જન્મ 16મી માર્ચ 1958માં પોડી ગઢવાલ ખાતે જન્મ લઈ અને ભારતીય સેનામાં 1978માં સેકન્ડ લેફ્ટિનન્ટ તરીકે જોડાયા. અને ત્યાર પછીની એમની જે કારકિર્દી, એ ખરેખર અદ્ભુત કારકિર્દી કરી છે કે એમણે દરેક ક્ષેત્રમાં એના ફાધર પોતે 5મી બટાલિયન 11 ગોરખા રાઇફલની અંદર જોડાયા, જે એમના ફાધર એ ગોરખા બટાલિયનને કમાન્ડ કરી રહ્યા હતા. તો એમની ડાયરેક્શનની અંદર એમના સન પણ તૈયાર થઈ અને ભારતીય સેનામાં એક જનરલના પદ સુધી પહોંચ્યા. એ ખરેખર એક અદ્ભુત કાર્ય કહી શકાય કે એમણે 3 વર્ષ સુધી ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે, યાની કે 31મી ડિસેમ્બર 2016થી માંડીને 31મી ડિસેમ્બર 2019 સુધી આ દેશનું ભારતીય સેનાનું સુકાન જનરલ બિપિન રાવતે બહુ સફળતાપૂર્વક સંભાળ્યું. એની સાથે સાથે એમની જે કારકિર્દી ખરેખર આપણે કહી શકીએ તો બિરદાવવા લાયક છે કે નોર્થ ઇસ્ટની અંદર મોટે ભાગે અને જમ્મુ કાશ્મીરની અંદર બેય જગ્યાએ જે રીતે આપે હમણાં વાત કરી એ પ્રમાણે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ હોય કે લાઇન ઓફ કંટ્રોલ હોય, આ બંને જગ્યાએ પોતાની દૂરંદેશિતા અને પોતાના માર્ગદર્શન પ્રમાણે સેનાએ જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. એમાં 2015ની સાલમાં NSCN-Kના જે ઉગ્રવાદીઓ મ્યાનમારમાં જે આપણે સેનાને નુકસાન પહોંચાડેલું, તો ત્યાં પણ એને ઓલ આઉટ ઓપરેશન કરી અને તમામ જે ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાયો હતો. અને જ્યારે ઉરી એટેક થયો ત્યારે પણ એમણે 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનના ઘરની અંદર ઘૂસી જઈને પાક ઓક્યુપાઈ કાશ્મીરમાં જ્યાં ઉગ્રવાદીઓના જે અડ્ડાઓ ચાલી રહ્યા હતા એ અડ્ડાઓને ધ્વસ્ત કરી અને ઘણા ઉગ્રવાદીઓનો નાશ કરેલો હતો. એ અદ્ભુત એક મહાન કાર્યકર્તા, એક અદ્ભુત અધિકારી હતા, જેના વડપણ હેઠળ દરેક કાર્યમાં એમણે આજે સેનાની અંદર જે ખરેખર કાર્ય કર્યું છે એ હંમેશાના માટે યાદગાર રૂપ બની રહેશે. અને હું એના માટે કહેવા માગીશ કે એમણે જ્યારે ભારતના પ્રધાનમંત્રી 15મી ઓગસ્ટ 2019ની અંદર લાલ કિલ્લેથી એમણે જાહેરાત કરી કે કારગિલ યુદ્ધ પછી હવે ખરેખર એવું જણાઈ રહ્યું છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જરૂરિયાત ઊભી થઈ રહી છે. તો એમણે લાલ કિલ્લાના પ્રાચીરથી જાહેરાત કરી કે હવે આપણી સેનામાં એક નવા પદની રચના થવા જઈ રહી છે, જેનું નામ છે CDS, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, કે 3 સેનાઓ સાથે તાલમેલ મિલાવી અને 3 સેનાઓનું વિકાસ કઈ રીતે થઈ શકે એવું કાર્ય એ જનરલ બિપિન રાવતને સોંપવામાં આવ્યું. જ્યારે તેઓ સપ્ટેમ્બરથી માંડીને ડિસેમ્બર સુધી ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન હતા અને ત્યાર પછી એમણે એ પદભાર 1 જાન્યુઆરી 2020માં કાર્યભાર સંભાળેલો. અને અત્યાર સુધી એ કાર્યભાર એટલી બખૂબી સફળતાપૂર્વક એને સંભાળ્યો કે આજે
આર્મી, નેવી અને એરફોર્સ ત્રણે ત્રણ સેનાઓનો જે વિકાસ કર્યો છે, ચાહે આર્મીના હથિયારો ખરીદવાની વાત આવે, ટેન્કો ખરીદવાની વાત આવે, આધુનિક ટેકનોલોજીના રડારો ખરીદવાની વાત આવે, બિલકુલ. તો જનરલ જી. રાવતનું નામ સર્વપ્રથમ આવે છે. બિલકુલ બિલકુલ સાથે એટલે- સાથે જી. નેવીના જે આધુનિકમાં આધુનિક ડિસ્ટ્રોયર હોય કે સબમરીન્સ હોય કે બીજા જે હથિયારો ખરીદવાના હોય, જી. તો પણ જનરલ રાવત આપણને યાદ આવે. એરફોર્સ બિલકુલ. હોય તો એરફોર્સમાં આધુનિક કક્ષાના જે રાફેલ, જે દુનિયાના આગળ પડતા 4.5 જનરેશનના જે યુદ્ધવાહક જહાજો છે, બિલકુલ. ફાઇટર છે, એવા ફાઇટરોની પસંદગીમાં પણ ખરેખર એનું અદ્ભુત કાર્ય હતું, કાર્યકુશળતા હતી. એની સફળ નીતિને કારણે આજે ભારત દુનિયાના દેશો સાથે આજે હરોળ કરી શકે એમ કહીએ તો આશ્ચર્યચકિત નથી. કારણ બિલકુલ, કે એમની બિલકુલ, બિલકુલ. દૂરંદેશતા, અમૃતલાલજી. જી, એની જી. જે વિચારવાની શક્તિ હતી, બિલકુલ. એની ભારતીય સંરક્ષણ વિભાગને આગળ લઈ જવા માટેની જી. જે કાર્યશક્તિ હતી, એ અદ્ભુત અને બિરદાવવા લાયક છે. એમના બિલકુલ જવાથી ઓફકોર્સ ભારતને એ એક બિરદાવા સૌથી લાયક એમની મોટી શક્તિ ખોટ છે, પડી પ્લસ છે. એમની અંડરમાં પણ જે અત્યારે બધા કાર્યક્રમો ચાલી રહ્યા હતા, સેનાને વધુ સશક્ત કરવાના હોય કે પછી ત્રણેય પાંખોને એક સાથે એક પ્લેટફોર્મ પર લાવવા માટે સેન્ટર થિયેટર કમાન્ડની વાત હોય, આ બધાની વાત આગળ કરીશું. પણ અત્યારે હરીનભાઈ અમારી સાથે જોડાયા છે. હરીનભાઈ ગાંધી રક્ષા વિશેષજ્ઞ છે અને સાથે જ મારા સહયોગી અજય યાદવ પણ દિલ્હીથી અમારી સાથે જોડાયા છે. હરીનભાઈ, આપની પાસે આવવું છે. ચર્ચા સૌથી પહેલી એ કરવી છે જે દેશવાસીઓના મનમાં જે સવાલ ઘોળાઈ રહ્યો છે કે MI-17 હેલિકોપ્ટર અત્યાધુનિક હેલિકોપ્ટર કહેવાય છે. વિશેષજ્ઞો પણ એવું કહી રહ્યા છે કે આ હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત તો ન જ થઈ શકે. આ દુર્ઘટના થવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે? આ જે ઘટના બની છે, સૌથી પહેલાં તો CDS જનરલ બિપિન રાવત સર અને એમની સાથે જે લોકોએ પણ પોતાનો જાન ન્યોછાવર કર્યો છે અને ડ્યુરિંગ ધ ટૂર ઓફ ધ ડ્યુટી એમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તો એમની શહાદતને હું સો સલામ કરું છું. અને આ જે આપણને ઇરિવર્સિબલ લોસ થયો છે, એને શબ્દોમાં કે આંકડાઓમાં વર્ણવો ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. પણ જ્યાં તમે પૂછ્યું કે આ ખરેખર આનું કારણ શું હોઈ શકે, તો જે નજરે જોનારા છે, સુલૂર એટલે કોઈમ્બતુરની પાસે સુલૂર, ત્યાં એરબેઝ પરથી ત્યાં હેલિકોપ્ટર ટેકઓફ થાય છે, જેની 24ની કેપેસિટી હતી. એમાં 14 માણસો હતા, ઇન્ક્લુડિંગ પાયલોટ, કો પાયલોટ અને ફ્લાઇટ એન્જિનિયર, સાથે આવા સર્વોચ્ચ અધિકારીને બધા હતા. તો એ જ્યારે 10 કિલોમીટર દૂર હતું, DSSC વેલિંગ્ટન એટલે કે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, જે બિપિન રાવત સરનું પણ આલ્મા મેટર હતું, ત્યાંથી 10 કિલોમીટર દૂર હતું. ત્યાં આગળ અચાનક હેલિકોપ્ટરમાં આગ લાગે છે અને આઈ વિટનેસના કહેવા પ્રમાણે કે ત્યાંથી 2 કે 3 બોડીને, સળગતી બોડીને ત્યાંથી જમ્પ મારતા દેખી છે. એટલે આ ખરેખર એક ચિંતાનો વિષય હોય છે. નોર્મલી એરક્રાફ્ટની અંદર, જેટ એન્જિનની અંદર જ્યારે એન્જિનમાં બર્ડ હિટ કે આવું કંઈક થાય અને આગ લાગે, એક જુદી વાત છે. પણ અહીંયા હેલિકોપ્ટરની અંદર આવી રીતે એક આગ લાગી, એ ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે. અને ખરેખર જ્યારે બ્લેક બોક્સ મળે અને એની જે એનાલિસિસ થાય, અને સદભાગ્યે જે આપણા ગ્રુપ કેપ્ટન વરુણસિંહ સર હજુ જીવિત છે અને પ્રાર્થના કરીએ કે જલ્દી હેમખેમ પાછા સારા થઈ જાય, તો આ એક્સિડન્ટ પાછળનું કદાચ રિયલ કારણ છે એ આપણે બહુ સારી રીતે જાણી શકાશે. બિલકુલ. અને આપણી સાથે સંવાદદાતા અजय यादव પણ જોડાઈ ગયા છે અને સવાલો ઉઠી રહ્યા છે. अजय हमारे साथ जुड़ गए. अजय, CDS जनरल बिपिन रावत को हमने गंवाया है, एक बहुत बड़ा योद्धा देश ने खोया है. अभी किस तरह का माहौल वहां देखा जा रहा है, क्योंकि देश पूरा शोकातुर है, किस तरह से श्रद्धांजलि उनको दी जा रही है? देखिए, निश्चित तौर पे काफ़ी गम का माहौल है, सिर्फ दिल्ली में नहीं बल्कि पूरे देश में. जनरल CDS बिपिन रावत, उनकी पत्नी और खास करके उनके साथ जितने भी आर्मी ऑफिशियल थे, उन सभी की मौत का गम कहीं ना कहीं पूरे देश में है. और जब से ये घटना आई थी, सबके मन में ये आशंका थी और लगातार दिल्ली में बैठकों का दौर जारी था. भागम भाग सीधे तौर पे दिखाई दे रही थी. कभी रक्षा मंत्री राजनाथ सिंह रक्षा मंत्रालय में बैठक करते हुए नजर आए, कभी प्रधानमंत्री आवास पे दौड़ते हुए नजर आए और कभी CDS बिपिन रावत के आवास पे जाकर के उनके परिजनों से मुलाकात की. उसी वक्त ये आशंका बलवती हो गई थी. और खास करके CDS बिपिन रावत का जहाँ पे आवास है, वहीं पर सेना मुख्यालय भी है. आप अंदाजा लगा सकते हैं कि जो भी कर्मचारी
सेना मुख्यालय में काम करते हैं, उनका बड़ा हुजूम न सिर्फ सेना मुख्यालय के भीतर खड़ा दिखाई दिया, बल्कि सड़कों पर आकर के आम मीडिया कर्मियों से ये पूछने की कोशिश करता था। उनको ये लगता था कि हो सकता है कि हम लोगों को ये पूरी इन्फॉर्मेशन ना हो, मीडिया कर्मियों को इन्फॉर्मेशन हो, और सीडीएस बिपिन रावत आखिर किस कंडीशन में है, उनकी फैमिली किस कंडीशन में, उनकी पत्नी किस कंडीशन में है, बाकी आर्मी जो ऑफिशियल हैं वो किस कंडीशन में, उनके क्या हालचाल है, शायद मीडिया कर्मियों से कोई पॉजिटिव खबर मिल जाए। तो लगातार वहाँ पे जो आर्मी पर्सनल थे जो सेना भवन में काम करते हैं, उनके द्वारा भी लगातार जांच पड़ताल की जा रही थी। आम पब्लिक के मन में भी यही सवाल था कि कब ये इन्फॉर्मेशन, सकारात्मक इन्फॉर्मेशन मिले, लेकिन फिलहाल वो खबर एक तरह से भारत के लिए काफ़ी शॉकिंग रही, और जो भी इस खबर को सुन रहा है कोई भी कहीं ना कहीं इसके लिए तैयार नहीं था। लेकिन अब बिपिन रावत, उनकी पत्नी और बाकी आर्मी ऑफिसर जो हैं, जो इस हेलीकॉप्टर दुर्घटना में मारे गए हैं, वो अब इस दुनिया में नहीं है। लेकिन निश्चित तौर पे सीडीएस बिपिन रावत का जो काम रहा है, और ख़ास करके भारतीय सेना को जो एक नेगेटिव अप्रोच या कह सकते हैं कि डिफेंसिव अप्रोच की बजाय ऑफेंसिव अप्रोच में उन्होंने लाने की जो कोशिश की, लगातार जिस तरह का जिस फील्ड में उन्होंने काम किया था, आपको याद होगा कि नगा विद्रोहियों को लेकर के भारत में काफ़ी परेशानी होती थी, यहाँ तक कि हालांकि म्यांमार जो सरकार है उसके साथ भारत के रिलेशन अच्छे हैं, लेकिन म्यांमार की आर्मी के साथ मिलकर के किस तरह से उन्होंने सर्जिकल स्ट्राइक की थी, इसी तरह से उरी हमले के बाद सर्जिकल स्ट्राइक की थी, तमाम सारी चीज़ें हैं जिसको लेकर के अब बिपिन रावत को अलग अलग तरीके से याद किया जा रहा है। लेकिन माना यह जा रहा है कि कल शाम तक उनकी डेड बॉडी, बाकी आर्मी पर्सनल की जो डेड बॉडी है, दिल्ली पहुंचने की संभावना है, और साथ ही साथ उनके पूरे जो अंतिम संस्कार है उसको बेहतर तरीके से, या जिस तरीके से बिपिन रावत का हक बनता है उस तरीके से उसको करने की कोशिश की जाएगी। तो फिलहाल कल रक्षा मंत्री राजनाथ सिंह सदन में जवाब दाखिल करेंगे, और साथ ही साथ उनके अंतिम संस्कार की तैयारियां भी की जाएंगी। जी, અને હવે એ જોવાનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ દુર્ઘટના બની કેવી રીતે હતી। ટાઈમલાઈન એનિમેશનથી, એક ગ્રાફિકથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે શું થયું। તો સવારે નવી દિલ્હીથી આ હેલિકોપ્ટર MiG-17 V5 નીકળ્યું હતું અને ત્યારબાદ આ હેલિકોપ્ટર પહોંચવાનું હતું વેલિંગ્ટન, પરંતુ તે પહેલા જ સુલુર બાદ જ્યારે નીકળ્યું ત્યારે કુન્નુર પાસે જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું। સુરુલ અને ત્યારબાદ પશ્ચિમી તમિલનાડુમાં નીલગિરીની પહાડીઓ પર વેલિંગ્ટન પહોંચવાનું હતું કે જ્યાં એક કોલેજમાં, ડિફેન્સ સ્ટાફ કોલેજમાં એક કાર્યક્રમ હતો, કેડેટ ઇન્ટરેક્શન થવાનું હતું સીડીએસ દ્વારા, પરંતુ તે પહેલા જ કુન્નુર પાસે આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું અને વેલિંગ્ટન પહોંચવાનું હતું 12:35, પરંતુ તે પહેલા 10 કિલોમીટરના અંતરે જ 12:20 કલાકે જ હેલિકોપ્ટર આગમાં લપેટાઈ ગયું।